કોળી સમાજ મારો અવાજ બેસેલો છે, તમારો અવાજ નથી બેસેલો. જય કોળી સમાજ. ફરી એક વખત જય કોળી સમાજ. જાનૈયા ને માનૈયા બંનેને બોલવાનું છે. બોલો જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. સમસ્ત કોળી સમાજ ઉના ગીરગઢડા તથા શ્રી નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉના, શ્રી નવયુવક કોળી મંડળ આયોજિત છઠ્ઠા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના દરેક સમાજના દુઃખે દુઃખી અને સુખે સુખી આ વિસ્તારના લોકોના જે હમદર્દ કહી શકાય એવા ઉના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મારા મોટાભાઈ આદરણીય કાળુભાઈ રાઠોડ, જિલ્લાના અધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ ડાયા બાપા, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા આ સમૂહ લગ્નમાં પધારેલા સૌ ભાઈઓ તથા બહેનો. મને ગળામાં ઇન્ફેક્શન છે પણ વધારે વાત નહીં કરું. પણ જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય અને કોઈ આગેવાન આયોજન કરતો હોય ત્યારે ચોક્કસપણે અમારી પણ ફરજ બને છે કે આ સમાજના યજ્ઞમાં ગમે એવું કામ છોડી અને આવડો મોટો યજ્ઞ થતો હોય ત્યારે અમારે પણ હાજરી આપવી જોઈએ. એટલા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો. મારે કાળુભાઈ વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. એ આ વિસ્તારના લોકો માટે જ્યારે જ્યારે એમને દુઃખ પડ્યું ત્યારે એમની પડખે એક મોટા ભાઈ તરીકે, એક વડીલ તરીકે એ હંમેશા એ અને એમનો પરિવાર અને એમની ટીમ ઊભી રહેતી હોય. પણ આજે આપણે છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કર્યું. એમને વિચાર શા માટે આવ્યો કે અમારે છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરવું? કદાચ એ ના કરે તો પણ એ સમાજની અને એમની પાસે આવતા લોકોની જે તકલીફો છે એ દૂર કરે જ. પણ એમને એટલા માટે વિચાર આવ્યો કે બીજા સમાજની જેમ મારા સમાજનું પણ સારા સમાજનું નિર્માણ થાય. એટલા માટે મારે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અને મારા સમાજને આર્થિક રીતે મજબૂત કરવા માટે મારે મદદરૂપ થવું જોઈએ. સારા સમાજના નિર્માણમાં સૌથી જો મોટું યોગદાન હોય તો એ શિક્ષણનું હોય. એના પછી સમાજનું સંગઠન હોય અને સમાજના સંગઠન પછી સમાજ આર્થિક રીતે કઈ રીતે મજબૂત થાય એ દિશામાં સમાજના આગેવાનો કામ કરતા હોય. હું કાળુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપી. સમૂહ લગ્નનું આયોજન તો ઘણી જગ્યાએ થયું. હમણાં આપણે જોયું હશે કાલે રાજકોટમાં શું થયું. આયોજકો જ વયા ગયા, બીજા લોકોએ આયોજનને સંભાળવું પડે. પણ સમૂહ લગ્નમાં તો સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ જવાનું થયું. પણ વ્યક્તિગત એક આગેવાન તરીકે
જ્યારે સમૂહ લગ્નનું આયોજન થતું હોય અને આવું ભવ્ય પોતાના દીકરા દીકરીઓને પરણાવતા હોય એવી રીતેનું સામ્યાણું કદાચ ગુજરાતમાં પહેલું હશે. એટલા માટે હું કાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. કાળુભાઈ અને એમની ટીમ એક સારા સમાજના નિર્માણમાં, શું નામ છે વાંજન બોલ, એક કાવ્યા નામની દીકરી ક્યાંક મંડપમાં આખી પાછી થઈ છે. તમને મારી વિનંતી છે કે કોઈ પણ દીકરીનો ફોટો કે કંઈ હોય તો કોઈને મોકલાવી દો આયોજકોને, તો એ બધાને મોકલાવી. તમારું નામ શું છે? શૈલેષભાઈની દીકરી છે કાવ્યા. જ્યાં ક્યાંય પણ હોય, કેટલા વર્ષની? 3 વર્ષની જ છે. તમે જોઈ લો બધા, તમે ચક્કરમાં લો, આયોજકો ફોટો બતાવીને જોઈ અહીંયા જ હશે બેટા. પણ મેં કીધું એમ કે સારા સમાજનું નિર્માણ કરવું હોય તો આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજને સાચી દિશા તરફ અને સારા સમાજના નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ. દર વર્ષે, ગયા વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી 63 જેટલા લગ્ન, અને વ્યક્તિગત આયોજન હોય ને એટલા મોટા લગ્ન હોય તો કેટલો ખર્ચો થાય એ તમે સમજી શકો. પણ કાળુભાઈ હંમેશા પોતાની પ્રજા માટે, પોતાના સમાજ માટે, અન્ય સમાજ માટે પોતાનું જીવન એમણે સમર્પિત કર્યું છે. ત્યારે હું ફરી એક વખત કાળુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે 48 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે. ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું કે એમણે જોયેલા સપનાઓ પૂરા થાય, એમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું. એમના માતા પિતાનો હું સમાજના આગેવાન તરીકે આભાર માનું કે એમણે કદાચ પોતાના દીકરા દીકરીઓને પરણાવવા માટે સપના જોયા હશે, એ સપનાઓને સાઈડમાં કરી અને સમાજના સપનામાં એ સહભાગી થયા. એટલે એના માતા પિતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું. કાળુભાઈને મેં પૂછ્યું કે કાળુભાઈ, ગયા વખતે 63 લગ્ન હતા, કેસીને મેં પૂછ્યું તો મને કે 48 થયા. પણ 48 એટલા માટે થયા કે મને ખ્યાલ છે અમે ચૂંટણી દરમિયાન પણ પ્રવાસમાં જતા હતા ને ત્યારે પણ સમાજની ચિંતા કરી અને સમાજ જાગૃત કઈ રીતે થાય, સમાજનું સારા સમાજનું નિર્માણ કઈ રીતે થાય, સમાજ શિક્ષિત કેમ બને, એ ચૂંટણીના પ્રચાર દરમિયાન સમગ્ર ઉના અને ગીરગઢડાના ગામડે ગામડે જઈ અને લોકોને એવું કહેતા હતા કે આપણે જો સારા સમાજનું નિર્માણ કરવું હશે તો સૌ પ્રથમ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી અને સમાજને આર્થિક રીતે મજબૂત કરવાનું કામ કરવું પડશે. મને ઘણા લોકોના આમંત્રણ આવ્યા કાળુભાઈ. એ તમારા અભિયાનના ભાગરૂપે ઉના અને ગીરગઢડામાં અનેક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન થયું છે અને ત્યાં પણ દીકરા દીકરીઓ પરણ્યા છે. તેમ છતાં પણ તમારી લાગણીને માન આપી અને અહીંયા 48 જેટલા દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી. ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે કાળુભાઈ જે સમાજ માટે સપના જોયા છે, ઉના અને ગીરગઢડા વિધાનસભામાં જે સપનાઓ જોયા છે, એ તમામ સપનાઓ પૂરા થાય એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મારી વાત પૂરી કરું છું. વધારે મારાથી અત્યારે બોલાય એવું નથી, ગળામાં ઇન્ફેક્શન છે. હા, મારે વાત થઈ હતી પણ મારા ગળાના કારણે હું ભૂલી ગયો. એક ઉત્તમ ઉદાહરણ અત્યારે કાળુભાઈ આપણે આપી રહ્યા છે. તમને બધાને કદાચ ખબર હોય કે ના હોય, પણ એમના ધર્મપત્નીની તબિયત ખરાબ હોવાને કારણે ગઈકાલે રાત્રે એમને રાજકોટ દાખલ કર્યા હતા. તેમ છતાં પણ અડીખમ અત્યારે બી ત્યાં જ છે, રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે. તેમ છતાં પણ આ સમૂહ લગ્નના આયોજનમાં
પોતે અહીંયા વર બાપના વર દીકરાના વર વહુના બાપ બની અને એમને ક્યાંય આગું પાછું ન લાગે, એમના પત્ની ત્યાં દાખલ હોવા છતાં પણ અહીંયા આપણી વચ્ચે આપણા મા બાપ બનીને બેસવાનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ કાળુભાઈ છે. મારી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે કાળુભાઈને ભગવાન એકલી શક્તિ આપે ને એકલી જોરદારથી તાલી વગાડો કે એમને ભગવાન આશીર્વાદ આપવા માટે આ સમૂહ લગ્નમાં. ફરીથી એક વખત બધા તાલી વગાડો, ઊંચા હાથ કરીને પાછળ વાળાને કહું છું, આ બાજુ ધાને જાવ માને જાવ બધાને કહું છું, પેલા પાછળ વાળાને કહું છું, અવાજ ન થતો. ભારત માતા કી જય.